Hello students, welcome to AV Educational Channel. આજે આપણે ધોરણ 12 માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર જેનો બીજો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે લેક્ચર 1 માં ચર્ચા કરી હતી કે જ્યારે કામદારો પોતાના અધિકારો માટે અવાજો ઉઠાવે છે ત્યારે એમને દેશભક્તિની આણ આપીને એમના સમક્ષ દેશભક્તિની વાતો કરી અને એમની માગણીઓ ભૂલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દેશ માટે એ કામદારો લડવા તૈયાર થાય એવા શબ્દો, એવા વાક્યો એને કહેવામાં આવે છે. ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. જોઈએ આજે યુનિટનો આગળનો ભાગ. વિલ ધ વર્કર્સ વોક ઇન ધીસ ટ્રેપ? હેલન કેલર કહે છે કે શું કામદારો સત્તાધીશોની આ ઝાડમાં ફસાશે? કારણ કે અગાઉ ઘણી બધી વખત તેઓ આ રીતે સત્તાધીશોએ ફેંકેલી ઝાડમાં ફસાઈ ચૂક્યા હતા. વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? કારણ કે અગાઉ ઘણી બધી વખત સત્તાધીશોએ આ કામદારો અને મજૂરોને મૂર્ખ બનાવ્યા હતા. આઈ એમ અફ્રેડ, સો મને એ વાતની જ બીક લાગે છે કે ફરી એક વખત આ કામદારો મૂર્ખ બની જશે, ફરી એક વખત સત્તાધીશોની ઝાડમાં ફસાશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન અમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. હવે લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે, એટલે કે લાગણીશીલ બન્યા છે. તો આજે પણ આવા ભાષણો સાંભળીને ફરી એક વખત આ લોકો સંવેદનશીલ બનશે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. આ કામદારો એ વાત બહુ સારી રીતે જાણે છે કે તેમના માલિકો સિવાય બીજું કોઈ તેમના શત્રુ નથી. એમના માલિકો જ તેમના શત્રુ છે. ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર વોરંટ ફોર ધ સેફટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. કામદારો અથવા તો મજૂરો તે જાણે છે કે તેમના નાગરિકતાના પ્રમાણપત્રો તેમના પત્ની અને બાળકો માટે કોઈ સલામતીના દસ્તાવેજ નથી. એટલે કે ભલે એને નાગરિકતાનું પ્રમાણપત્ર મળ્યું હોય, નાગરિકતા મળ્યું હોય, પણ તેઓની પત્ની અને બાળકો માટે એ સલામતીના પ્રમાણપત્રો નથી, સલામતીનો દસ્તાવેજ નથી. ધે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ એ પણ જાણે છે કે તેમનો ઈમાનદારીનો પરસેવો, તેમનો સતત કઠોર પરિશ્રમ અને તેમણે કરેલો વર્ષોનો સંઘર્ષ તેમને કશું જ આપવાનો નથી. એટલે કે એ લોકો સખત પરિશ્રમ કરે છે, પ્રામાણિક છે, વર્ષોથી સંઘર્ષ કરે છે, પણ એનાથી એને કાંઈ મળવાનું નથી જે અન્યાયી અને જૂજવા યોગ્ય છે. એટલે કે એમને જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું, છતાંય એમને ક્યારેય સાચો ન્યાય નથી મળ્યો. એમની સાથે માત્ર ને માત્ર અન્યાય જ થયો છે. યેટ છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ્સ ધે બિલીવ ધે અ કન્ટ્રી. છતાં પણ તેમના મૂર્ખ મનના કોઈક ખૂણે તેઓ એવું માને છે, તેઓ એટલે કે આ કામદારો, કે તેઓનું એક રાષ્ટ્ર છે. એટલે કે આ રાષ્ટ્ર તેઓનું છે. હકીકતમાં એ રાષ્ટ્રએ તેમને કાંઈ નથી આપ્યું, છતાંય તેઓ તેને પોતાનું રાષ્ટ્ર માને છે.
ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અરે આ અંધ ગુલામોનું મિથ્યાભિમાન. એટલે કે આ એમનું એક મિથ્યાભિમાન છે કે આ અમારો દેશ છે. તો આ રીતે કામદારો કે જે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે છતાંય એમને કાંઈ મળ્યું નથી. The clever ones up in the high places know how childish and silly the workers are. જે ઊંચા પદ પર બેઠેલા લોકો કે જે બુદ્ધિશાળી છે એ બુદ્ધિશાળી લોકો જાણે છે કે આ કામદારો કેટલા મૂર્ખ અને બાળ માનસિકતા વાળા છે, એટલે કે બાળક બુદ્ધિ વાળા છે. કારણ કે એમને જેમ ભોળવવા હોય એમ એ ભોળવાઈ જાય છે, એને જેમ દોરવા હોય એમ એ દોરવાઈ જાય છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. આ ઊંચા પદ પર બેઠેલા લોકો જાણે છે કે જો સરકાર તેમને ખાખી ડ્રેસ પહેરાવી દેશે, હાથમાં રાઇફલ પકડાવીને ફરકતા ઝંડા અને બેન્ડની સાથે એને યુદ્ધમાં મોકલશે, તો તેઓ એટલે કે કામદારો પોતાના આ સાચા શત્રુઓ કે જે ઊંચા પદ પર બેઠેલા જે લોકો છે એ જ એમના ખરા શત્રુઓ છે. તો એ શત્રુઓ માટે, શત્રુઓને ખાતર એ કામદારો નિરર્થક યુદ્ધ કરવા માટે આગળ જશે, એટલે કે કૂચ કરશે. એટલે કે એને સરકાર દ્વારા થોડુંક આપવામાં આવશે, ખાખી ડ્રેસ ને રાઇફલ ને આ બધું સારા સારા શબ્દો એને કહેવામાં આવશે, દેશભક્તિ વિશે વાતો કરવામાં આવશે. એટલે આ કામદારો ખરેખર જે પોતાના શત્રુઓ છે એના માટે યુદ્ધો લડવા તૈયાર થઈ જશે. They are taught that brave men die for their country's honor. તેઓને એવું શીખવાડવામાં આવે છે કે વીર પુરુષો પોતાના રાષ્ટ્રના ગૌરવ માટે પોતાનો જીવ આપી દે છે, પોતાના જીવનનું બલિદાન આપી દે છે. તેને જ સાચો વીર પુરુષ કહેવાય, તેને જ સાચો બહાદુર માણસ કહેવાય. What a price to pay for a vague idea the lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings, the achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે કામદારોની આ અસ્પષ્ટ વિચારસરણી જે છે એના માટે એને શું મૂલ્ય ચૂકવવું પડશે, એટલે કે કેવી કિંમત ચૂકવવી પડશે. તો એના માટે લાખો યુવાનોની જિંદગી ગુમાવવી પડશે. એટલે કે આ યુદ્ધમાં લાખો યુવાનો જિંદગી ગુમાવશે, મૃત્યુ પામશે. બીજા લાખો યુવાનોને જીવનભરની અપંગતા અને અંધાપો મળશે. એટલે કે લાખો યુવાનોના શરીરના કેટલાક અંગો કપાશે, તેઓ અપંગ બની જશે, તેઓ અંધ બની જશે. આ સિવાય વધારે ને વધારે માણસોનું જીવન અંધકારમય અને ભયાવહ બની જશે. પછી એ લોકોના જીવનમાં કોઈ ઉજાસ નહીં રહે, કોઈ અજવાળું નહીં રહે, અને એમનું જીવન, પાછલું જીવન જે છે એ ભયાનક બની જશે. તેમને પુષ્કળ પ્રમાણમાં દુઃખોનો સામનો કરવો પડશે. પેઢીઓની પેઢીઓનો વારસો અને જે સિદ્ધિઓ છે એ એક જ ક્ષણમાં બધું વિખેરાઈ જશે, બધાનું પતન થઈ જશે. અને આ બધા દુઃખો જે આવશે એમને રડનારું પણ કોઈ નહીં, એટલે કે લાખો લોકો મૃત્યુ પામશે. પછી જે દુઃખો આવશે તો એના માટે રડનારું કોઈ નહીં હોય. તો આ રીતે કામદારોની
આ બાળક બુદ્ધિને કારણે, એમની મૂર્ખતાને કારણે, અસ્પષ્ટ વિચારસરણીને કારણે એમને આવા ભયંકર પરિણામો ભોગવવા પડશે. This terrible sacrifice would be comprehensible if the things you die for and call country fed, clothed, housed and warmed you, educated and cherished your children. તો આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય કે તમે જે દેશ માટે તમારા જીવનનું બલિદાન આપી દો છો, એ દેશ તમને ભોજન, કપડા, મકાન, હૂંફ આપે તથા તમારા બાળકોની સંભાળ લે અને તેમને એજ્યુકેટેડ બનાવે, શિક્ષિત બનાવે, ભણાવે. જો આવું રાષ્ટ્ર એ કર્યું હોય તો એના માટે તમે તમારો જીવ આપો તો એ ખરા અર્થમાં બલિદાન કહેવાય. ખરા અર્થમાં તમે દેશ માટે કંઈક કર્યું કહેવાય. જો દેશ તમને આ બધું આપે તો, દેશે તમને જો આ બધું આપ્યું હોય તો. હવે કામદારોને તો આમાંથી કાંઈ નથી મળ્યું અને છતાંય એ લોકો દેશ માટે બલિદાન આપવા તૈયાર થઈ ગયા. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for the peoples of the country, other people's continents, other people's liberties and other people's happiness. હવે આવું કોઈ વસ્તુ એને મળતી નથી એટલે હેલન કેલર કહે છે કે હું એવું માનું છું કે કામદારો મનુષ્યના સંતાનો પૈકી સૌથી નિસ્વાર્થી છે. એટલે કે તેઓ સ્વાર્થી નથી, એમના મનમાં કોઈ સ્વાર્થનો ભાવ નથી, એટલે એને સૌથી વધારે નિસ્વાર્થી કીધા છે, સ્વાર્થ વિના કીધા છે. તેઓ બીજાના દેશ, બીજાના ખંડ, બીજાની સ્વતંત્રતા અને બીજાની પ્રસન્નતા માટે જીવે છે, સખત પરિશ્રમ કરે છે અને બીજા માટે પોતાનો જીવ આપી દે છે, બીજા માટે પોતાના જીવનનું બલિદાન આપી દે છે. એમાં પોતાને કોઈ ફાયદો નથી, એ પોતા માટે કાંઈ નથી કરતા. ટૂંકમાં the workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. હવે કામદારોને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. તેઓ દિવસના 8 થી 10 કલાક, 12 કલાક સુધી ફરજિયાત કામ કરે છે, છતાંય તેઓ મુક્ત નથી, છતાંય તેઓ સ્વતંત્ર નથી. 8-8, 10-10, 12-12 કલાક સુધી એને કામ કરવું પડે છે. એમાંથી એને ક્યારેય મુક્તિ નથી મળતી. They are not free when they are ill paid for their exhausting toil. હવે તેઓ કઠોર પરિશ્રમના કારણે બીમાર પડ્યા હોય ત્યારે પણ તેઓ મુક્ત નથી. એટલે કે તેઓ બીમાર પડ્યા હોય છતાં પણ તેને 8-8, 10-10 કલાક સુધી, 12-12 કલાક સુધી કામ કરવું પડે છે. એમાંથી એને મુક્તિ નથી મળતી. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to live off shame. તેઓ ત્યારે પણ મુક્ત નથી, સ્વતંત્ર નથી કે જ્યારે એમના નાના બાળકોને, કે જે બાળકોની હજી રમવાની ઉંમર છે, ભણવાની ઉંમર છે, એ ઉંમરમાં એને મિલોમાં, ફેક્ટરીઓમાં ફરજિયાત કામ કરવું પડે છે અથવા તો ભૂખે મરવું પડે છે. અને જ્યારે એમની સ્ત્રીઓને ગરીબી એક શરમજનક જિંદગીમાં ખેંચી જાય છે, લઈ જાય છે. એટલે કે ગરીબીને કારણે આ કામદારોની સ્ત્રીઓને શરમજનક જિંદગી જીવવી પડે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ તેઓ કોઈ બાબતે મુક્ત નથી, હંમેશા બંધાયેલા જ છે, હંમેશા ગુલામ જ છે.
They are not free when they are clubbed and imprisoned because they strike for a raise of wages and for the basic justice that is their right as human beings. તેઓ ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે તેઓ એમના પગાર વધારા અને મૂળભૂત ન્યાય કે જે એમનો માનવ અધિકાર છે તો એ પગાર વધારા માટે હડતાલ પાડે છે, મૂળભૂત ન્યાય માટે હડતાલ પાડે છે, જે એનો માનવ અધિકાર છે, જે એને મળેલો અધિકાર છે. તો જ્યારે તેઓ આવી હડતાલો પાડે છે તો એ હડતાલો બદલ સંયુક્ત રીતે બધાની ધરપકડ કરવામાં આવે છે, બધાને જેલમાં ધકેલી દેવામાં આવે છે. એટલે કે તેઓ પોતા માટે જો કાંઈ કરે તો તરત જ એની સામે પગલાઓ લેવાય છે. એ પોતાના ન્યાય માટે, પગાર વધારા માટે જો હડતાલ પાડે તો એમની સંયુક્ત રીતે એટલે કે બધાની ધરપકડ કરી લેવામાં આવે છે અને એના અવાજને દબાવી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટના આગળના ભાગની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ વેરી મચ.